નમસ્કાર ખેડૂત મિત્રો, હું રનીશ પટોડિયા સૌરાષ્ટ્ર એગ્રીટેક આપણી યુટ્યુબ ચેનલની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી પહોંચ્યા છીએ સરદાર એગ્રોની અંદર, જે આપણી બીજી બ્રાન્ચ છે, જે આવેલી છે તળાજાની અંદર, રોયલ ચોકડી, ગુરુકૃપા કોમ્પ્લેક્સ, દુકાન નંબર 16. આજે આપણે વાત કરવી છે ખેડૂત મિત્રો ઝટકા મશીન વિશે. તો આપણે જનરલી ઝટકા મશીન લેતા હોઈએ તો એની અંદર શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ, ગેરંટી વોરંટી કઈ રીતના આવે, કઈ રીતના ફિટિંગ કરવું, અને કઈ કંપનીનું લેવું, અને એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે, અને કઈ કઈ સારી કંપનીની વસ્તુ હોય, બેટરી છે, મશીન છે કે સોલાર પ્લેટ હોય, તો આપણે કઈ રીતના એની ખરીદી કરવી જોઈએ એની વિશે આપણે આજે વાત કરવી છે. તો સૌપ્રથમ આપણી જે સાથે છે, આપણા જે પાર્ટનર છે નિલેશભાઈ મકવાણા, એને આપણે પૂછીએ કે આપણે જે મશીન લાવીએ છીએ એ કંપનીમાં અને બીજી જે અત્યારે માર્કેટની અંદર જે કેટલી કંપનીના ઝટકા મશીનો આવે છે એમાં શું શું ડિફરન્સ હોય છે. તો નિલેશભાઈ, સૌપ્રથમ તો આપણે જે આ મશીન લાવ્યા એ કઈ કંપનીનું છે, અને બીજી કંપનીમાં અને આપણે જે લાવીએ છીએ એમાં શું શું ફેરફાર આવે છે એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. હવે રેનીશભાઈ વાત કરી મુતાબક હું તમને ખેડૂત મિત્રો વાત કરું છું કે આપણે આ ઝટકા મશીન છે એ ભગવતી ઝટકા મશીન છે, બરાબર. તો એમની અંદર શું વસ્તુઓ આવે છે અને કેવી વસ્તુ આવે છે એના બાબતે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. તો એ બાબતથી હું તમને વાત કરવા માગું તો આની અંદર જે આપણે ભગવતી ઝટકા મશીન છે એમની અંદર 1 વર્ષ દિવસની આપણે કમ્પ્લીટ વોરંટી આવશે, બરાબર. તો આ મશીનની અંદર 18 કેવીની કોપરની કોયલ આવશે અંદર, બરાબર. ત્યારબાદ કે આ મશીનની જે બોડી છે એ બોડી એકદમ આપણે જે પીવીસીની બોડી આવે છે, અને આની અંદર આપણે જે ચોમાસાની અંદર કરંટ લાગવાનો પ્રશ્ન આવે છે, કરંટ લાગતો નથી, બરાબર. તો હવે આ મશીનની અંદર હું વિશેષ તમને માહિતી આપું તો આપણે કઈ રીતે વાડી ઉપર આપણે લઈ જતા હોઈએ છીએ, અને ફિટિંગ કેવી રીતે કરવું, અને કઈ રીતે ઝટકો આપે મશીન, ફેન્સિંગ કઈ રીતે કરવું, બરાબર. તો એના વિશેની હું તમને માહિતી આપું. તો આપણે ઘણીવાર ઝટકા મશીન આપણે અહીંથી દુકાનદાર કે મુતાબિક લઈ જતા હોઈએ છીએ, બરાબર, અને આપણે ત્યાં ફિટિંગ કરતા હોઈએ છીએ. પણ ફિટિંગ એ રીતે કરવું કે તમારું ફેન્સિંગ ક્યાંય નીચે કે ક્યાંય ખડ બળ કે કોઈ પણ વસ્તુ હોય છેડે પાડે વ્યવસ્થિત લીધેલી હોવી જોઈએ, તાર એકદમ વ્યવસ્થિત બાંધેલો હોવો જોઈએ. અને આપણે કોઈ પણ આપણે તાર બાંધતા હોઈએ તો પ્લાસ્ટિકના ખૂટા હોય છે કે પછી આપણી વાડીએ લાકડાના ખૂટા હોય છે અથવા તો લોખંડના ખૂટા હોય છે, એની સાથે આપણે તાર બાંધતા હોઈએ છીએ. એટલે એની અંદર છે ને આપણે ગરેડી બાંધવાથી જેથી કરીને જે ઝટકા મશીનનો કરંટ આવી જમીનની અંદર અર્થિંગ ઉતરી ના જાય એના માટે આપણે ગરેડી એકદમ વ્યવસ્થિત બાંધવી, જેથી કરીને ઝટકો પૂરેપૂરો જે આ પહેલેથી ઝટકા મશીન મૂકો ત્યાંથી છેલ્લે સુધી ઝટકો વ્યવસ્થિત પહોંચે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ખૂટો નાખેલો હોય તો એની ફરતે આપણે ટ્યુબ બાંધી દઈએ, પછી વાયર બાંધીને આપણે આગળ લંબાવી દઈએ કે હવે આપણો ઝટકો આવશે, પણ ઝટકો એમ ના આવે. પણ ઝટકો હકીકતમાં ગરેડી વ્યવસ્થિત બાંધેલી હોય તો ઝટકો આવે. અને તાર કેવો લેવો, મેન વાત એ કે તાર કેવો લેવો ઝટકા મશીન. તો તાર આપણે છે ને સારી કંપનીનો તાર લેવો, કે જો ટાટા કંપની છે તો એમનો તાર આવે તે લોંગ ટાઈમ હાલે. પછી તાર હંમેશા છે ને જાડો હોવો જોઈએ, પાતળો તાર ના હોવો જોઈએ. પાતળો તાર હોય તો એની અંદર કરંટ પૂરો આવતો નથી. જાડો તાર હોવાથી કરંટ વ્યવસ્થિત એકદમ આવે અને છેડે સુધી પહોંચે. પછી ઘણીવાર આપણે તારની અંદર કરંટ છેડે સુધી ન પહોંચતો હોય, એના હિસાબે આપણે નુકસાન આપણી વાડીની અંદર ઝટકા મશીન સારું મૂકવા છતાંય આપણને રિઝલ્ટ ના મળે. પછી આપણે કહીએ કે ભાઈ ઝટકો કાઢતો નથી કે આ મશીનને આવી તકલીફ હશે, બરાબર. તો બીજી વાત એ કે હવે આગળ રેનીશભાઈને વાત કહું તો રેનીશભાઈ આગળ વાત કરશે. ખેડૂત મિત્રો, આજે આપણને નિલેશભાઈએ જણાવ્યું કે ભાઈ ઝટકા મશીનની અંદર શું આવે. આમાં બીજી એક વધારાની વાત એ કરવી છે કે આપણે જે ઝટકા મશીન ભગવતીનું નિલેશભાઈ લાવીએ તો કોઈ ખેડૂત આપણી પાસેથી લઈ જાય ને કાલ સવારે એને ખરાબ થઈ ગયું તો શું કરવાનું? તો આપણે એમને એ ખેડૂત આપણી પાસે મશીન જ્યારે લઈને આવે ત્યારે આપણે 1 વર્ષ દિવસ માટે એને ફ્રી સર્વિસ આપીએ છીએ, બરોબર. કે મશીનની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થયો હોય તો એમની પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, અને એને અંદરની વસ્તુ કોઈ પણ વસ્તુ ખરાબ થઈ હોય તો આપણે પીસ ટુ પીસ બદલી આપશું એમને. એવું નહીં કે રિપેરિંગ કરીને આપી દેવું, આપણે એની અંદર નવી વસ્તુ નાખીને જ આપવાનું બધું. અને બીજી વાત એ, ઝટકા મશીન અત્યારે માર્કેટની અંદર બધા આવ લોકલ કંપનીના વાપરે છે, આવ સસ્તા વાપરે છે. આપણે આ જે છે મશીન ભગવતીનું રેડી
એમાં જે કોયલ આવે અને જે આપણે સસ્તું મશીન આવે, માની લો 3,000-5,000 રૂપિયાનું મશીન આવે, એની અંદર કોયલમાં અને આપણે જે મશીન છે એની કોયલમાં શું ફેરફાર આવે? આપણી કોયલમાં ને એમની કોયલમાં એટલો ડિફરન્ટ આવે. આપણે કોપરની કોયલ 18 kVની કમ્પ્લીટ ભગવતીવાળા લોકો વાપરે છે કમ્પ્લીટ, બરોબર. પછી કોપરની આવે હા, એમ ને? કોપરની આવે. ઓલામાં એલ્યુમિનિયમની આવે. હા, એમાં બરાબર. તો એમાં બેમાં જે એલ્યુમિનિયમ અને કોપરની આવે તો એમાંથી વધારે કઈ ટકે લાંબો સમય? કોપરની કોયલ સૌથી વધારે ટકે. બરાબર. અને ત્યારબાદ આની અંદર જે પીસીબી આવે, હા. પીસીબી ની અંદર જે વસ્તુ આવે છે એ મહત્વની છે. બરાબર. પીસીબી એટલે સર્કિટ. સર્કિટ. બરાબર. સર્કિટ એટલે ઊંચી ગુણવત્તા હા, વાળી આવે. ઊંચી ગુણવત્તાવાળી. ટૂંકમાં આપણે જે પૈસા ખર્ચ કરીએ છીએ એ પ્રમાણેની હા. વસ્તુ આવે છે, એમ કહો છો ને? હા. બરાબર. હવે આપણે આ ઝટકા મશીનની વાત થઈ ગઈ. હવે જે આપણે વાત કરીએ ઝટકા મશીનની અંદર આપણે બેટરી કઈ કંપનીની આપીએ છીએ? આપણે ઝટકા મશીનની સાથે આપણે લીવ ફાસ્ટની 32 એમ્પિયરની બેટરી આપીએ છીએ. બરાબર. અને એની 18 મહિનાની પીસ ટુ પીસની આપણે ગેરંટી આપીએ છીએ. 18 મહિનાની ગેરંટી. 18 મહિનાની વાહ ગેરંટી. ભાઈ વાહ. 18 મહિના એટલે આમ ગણો તો 1.5 વર્ષ. 1.5 વર્ષ પૂરેપૂરું. બરાબર. પછી આપણે કોઈ ખેડૂત એવો છે કે એને ભાઈ આ ઝટકા મશીન છે એમાં હજી ઝટકા વધારવો હોય, માની લો કે કોઈ એવો ખેડૂત આવે કે ભાઈ હજી મારે આમાંથી આ ઝટકા મશીનમાં આમાં ઝટકા મશીનમાં વધારાનો ખર્ચ કર્યા વગર મારે ઝટકો વધારવો હોય તો એના માટે આપણી પાસે કઈ ઓપ્શન કરો? હા, એના માટે આપણી પાસે સિસ્ટમ છે કે ધારો કે ખેડૂતને મશીન લઈ ગયા, હા. ત્યારબાદ 6 મહિના વર્ષ દિવસ આંક્યું, ત્યાર પછી એને થયું કે ના ના, મારે ઝટકો થોડો વધારવો છે. હા. તો એના માટે ભગવતી કંપનીએ આ બુસ્ટર જે છે ને હા. એ આપેલું છે, બરોબર. બુસ્ટર પણ કોપર કોયલનું આવે છે, કોપર વાયરિંગનું આવે છે, એટલે એ બુસ્ટરને કાંઈ થતું નથી. પણ આપણે તમને દેખાડશું ખેડૂત મિત્રો કે કઈ રીતે વાપરવું અને ઝટકો કેવો કાઢે. બે કમ્પેરિઝન તમને બતાવશું. મશીનનો ઝટકો બતાવશું અને ત્યાર પછી અમે તમને બુસ્ટરનો ઝટકો દેખાડશું. હાલો તો એ આપણે છે ને ચેક કરી લઈએ. પહેલા છે ને ચાલુ કરવા મશીનને અને પહેલા એમને આપણે ઝટકો જોઈએ. બરાબર. ચાલુ કરો. બસ ઓલી બાજુ વહી જાઓ. આ છે અત્યારે આપણે એની અંદર બૂસ્ટ નથી મારેલું, બરાબર ને? આ તો જે આપણે કંપનીમાંથી ઝટકો જે પ્રમાણે આવતો હોય 15 kV નો એ પ્રમાણે હાલે છે, બરાબર. 100%. હવે છે ને હું બંધ કરું છું અને હવે આપણે એને છે ને બૂસ્ટર મારી દો તો નિલેશભાઈ, આપણે જોઈએ કેવો ઝટકો કાઢે એ. અત્યારે આપણે ફિટિંગ કરીએ છીએ, કાસું કરીએ છીએ, પણ ખેડૂત મિત્રો આપણી જે વાડીએ લઈ જાઓ ત્યારે વ્યવસ્થિત અંદર જે હોલ આવે છે એની અંદર નાખીને તાર વ્યવસ્થિત બાંધો, જેથી કરીને કરંટ ઓછો ના આવે. હવે શરૂ કરો. ઓહો હોય બહુ ઝટકો આપે હો ભાઈ. આ બૂસ્ટર નાખ્યા બાદનો ઝટકો છે બધો. બહુ હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. ધડાધડી બોલાવો હો ભાઈ. આટલો બધો ઝટકો કાઢે. આ ઝટકો કાયમી માટે અને એકદમ વ્યવસ્થિત રહે. હોય તો આમાં શોર્ટ આવે કે ક્યાંય કરંટ ક્યાંય ન હોય, ચોમાસાનો વરસાદ હોય નકર તો પાછું અને ઉપર પડે તો વરસાદ આવે તો એના કારણે કરંટ લાગતો નથી આ મશીનની અંદર. અને આ છે ને ખેડૂત મિત્રો, આ છે વોરંટી કાર્ડ છે. આ એક સાચવીને રાખવાનું, બરાબર. એટલે આપણે છે ને કાંઈ વધારેની તકલીફ ન પડે. વર્ષ દિવસની ગેરંટી આવે ને? 1 વર્ષ દિવસ. બરાબર. હાલો હવે આપણે આને બંધ કરી દઈએ. આની અંદર એક સિસ્ટમ છે ખેડૂત મિત્રો કે એ આપણે જોઈ શકો છો. આ બાજુ આવો, આ બાજુ. આ બધું કેમેરામેન આ બાજુ બોલાવો. જો હવે આ સિસ્ટમ છે, આ અંદર કે પાવર તમારી બેટરીની અંદર કેટલો રહ્યો છે એ તમે ખાસ જોઈ શકો. અહીંયા વોલ્ટ મીટરમાં બતાવો ને પાવરમાં. હા હા બરાબર છે. તો આપણે બેટરી ઉતરી ગઈ હોય તો અહીંયા ખબર પડી જાય ને? હા, અહીંયા ખબર પડી જાય. બરાબર. આ જે ચાપ છે ને ખેડૂત મિત્રો, આ ચાપ, આ ચાલુ બંધ કરવાની ચાપ છે. આ છે ને એ છે 24 કલાક તમારે આપવું હોય તો ઉપર રાખવાનો, ઉપર લખેલું જ છે 24 કલાક. અને અહીંયા 12 કલાકમાં કરો એટલે એ 12 કલાક રાત્રે ચાલુ થાય અને દિવસે જે ઓટોમેટિક બંધ થઈ જાય. આ જે ચાપ છે ને ખેડૂત મિત્રો, એ તમારે પાવર વધઘટ કરવાની ચાપ છે. આ જે ઉપરની જે ભાગ છે એ અહીં લખેલું છે હાયર પાવર, એટલે વધારે ઝટકો કાઢવો હોય તો ઉપર રાખવાની અને આને નીચે કરી દેવો ને એટલે ઝટકો છે એનું લેવલ છે એ ઘટી જશે. અહીં નીચે લખેલું લોવર પાવર, બરાબર. આ જે છે એ ફેન્સિંગ માટેનું આપણે જે સાયરન વાગે છે એના માટેની ચાલુ બંધ કરવાની સ્વિચ છે. અને આ જે સ્વિચ છે ને ખેડૂત મિત્રો, આ મીટર માટેની સ્વિચ છે. આ બંધ કરી દો એટલે મીટર તમને દેખાડતું બંધ થઈ જાય, બરાબર.
અને આ જે છે આ પોઈન્ટ એ છે આપણી બેટરી ચડાવવા માટેનો પોઈન્ટ છે અને ઉપરનો જે પોઈન્ટ છે એ આપણે સોલાર પેનલ લગાવવા માટેનો પોઈન્ટ છે. જો કે આમાં બધી વસ્તુ વ્યવસ્થિત લખેલી જ છે એટલે કોઈ ખેડૂત મિત્રોને કાંઈ ભૂલ જ ન પડે. એ વાત આપણે રહી ગઈ. કોઈ પણ ખેડૂત મિત્રોને સબસિડીની અંદર જો ઝટકા મશીન પાસ થતું હોય અને લેવાની જરૂર પડતી હોય તો સબસિડીની અંદર આ મોડલ જે છે એ માન્યતા ધરાવે છે. અને આપણે જે આખું જે સેટ જે છે નિલેશભાઈ, એ મશીનની આપણી કિંમત શું છે અને કોઈને નોખું લેવું હોય તો બેટરી છે, સોલાર પેનલ છે અથવા તો મશીન છે, બરાબર. તો એની અંદર કેટલી કિંમત અલગ હોય અને આખો સેટ જો લેવો હોય તો એની કેટલી કિંમત હોય આપણે એ ખેડૂત મિત્રોને જણાવી દો. ખેડૂત મિત્રો, હું તમને આખા સેટની કિંમત જણાવું તો અમારા મશીનની છે 8,500 રૂપિયા કિંમત છે. એની અંદર લીવ ફાસ્ટની 18 મહિના ગેરંટીવાળી 32 એમ્પિયરની બેટરી આવશે. ત્યાર પછી 150 વીઘાનો ઝટકો આવશે અને 46 એમ્પિયરની આપણે સોલાર પેનલ આવશે, બરાબર. તો 8,500 રૂપિયાની આપણે કિંમત રાખેલી છે, બરાબર. અને અલગ હું તમને કિંમત કહું કે ભાઈ આપણે એક વસ્તુ જોઈએ છે તો મશીનની કિંમત આપણે 3500 રૂપિયા છે, બેટરીની કિંમત આપણે છે 3800 રૂપિયા, સોલાર પેનલની છે આપણે 1400 રૂપિયા કિંમત, બરાબર. અને વસ્તુ કોઈ ખેડૂત એમ કે ભાઈ આપણે અહીંયા લેવો ધક્કો નથી કરવો, માની લો કે કોઈ દૂર ગામના ખેડૂત મિત્રો હોય તો એ આપણને પેમેન્ટ એકાઉન્ટમાં નાખી દે તો આપણે એને અહીંથી ઝટકા મશીન મોકલી દઈએ. હા, આપણે ત્યાં એને પહોંચતું એના સ્થળ ઉપર કરી દઈએ. જ્યાં તે એને સિટી લાગુ પડતું હોય, ગામડું લાગુ પડતું હોય અને કુરિયર મારફતે, હા, કુરિયર મારફતે ઓલ ગુજરાતની અંદર આપણે એને ડિલિવરી આપી કોઈ પણ જગ્યાએ. હવે વાત રહી ખેડૂત મિત્રો, આ જે ઝટકા મશીન છે એ પીવીસી બોડીની અંદર આવે એટલે ઘણી વખત આપણે ભેજ હોય, વાડીએ કાંઈ વ્યવસ્થિત ન હોય અને માથે વરસાદ થતો હોય તો આપણે ઘણી વખત લોકરની જે બોડીઓ આવે છે એની અંદર આપણને શોર્ટ લાગવાના પ્રશ્નો રહેતા હોય તો આની અંદર એ પ્રશ્ન પણ નહીં રહે. અને સારામાં સારી ક્વોલિટીના ઝટકા મશીન આપણે છેલ્લા 3-4 વર્ષથી વેચીએ છીએ તો આની અંદર કોઈ પણ જાતની બીજી કંઈ તકલીફ નથી પડતી અને સારામાં સારી ક્વોલિટી આપણે ખેડૂતોને આપીએ છીએ. તો જો કોઈ પણ ખેડૂત મિત્રોને આ ઝટકા મશીન લેવું હોય તો રૂબરૂ આવવું હોય તો આપણે એડ્રેસ એ આપણે વિડીયોની અંદર નાખેલું છે. અને કોઈ ખેડૂત મિત્રોને રૂબરૂ ન આવવું હોય, દૂર ગામ હોય ને બહાર હોય અથવા તો આવવા માટેનો સમય ન હોય તો એને આપણે કુરિયર મારફતે પહોંચતું પણ કરી આપશું. ધન્યવાદ ખેડૂત મિત્રો.